તો મોરબીની વાત કરીએ તો મોરબીમાં હોટલમાં આગ લાગવાની ઘટના સામે આવે છે। આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। સેવવિટ્સ હોટલમાં આગ લાગી ગઈ હતી। હળવદ હાઈવે પર આવેલ હોટલમાં આગ લાગવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। હોટલના કોન્ફરન્સ હોલમાં આગ લાગી ગઈ હતી। ફાયરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે, ત્યારે આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી। તો આગમાં સદનસીબે જાનહાનિ ટળી છે। મોરબીમાં સેવવિટ્સ હોટલમાં આગ લાગવાની ઘટના હાલ પ્રકાશમાં આવે છે। આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। હળવદ હાઈવે પર આ સેવવિટ્સ હોટલ આવેલી છે, જ્યાં આગ લાગવાની ઘટના બની હતી। હોટલના કોન્ફરન્સ હોલમાં જ આગ લાગી ગઈ હતી, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી। ત્યારે આ બનાવ અંગે ફાયર વિભાગની ટીમને જાણ કરાતા ફાયર વિભાગની ટીમ ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી। ફાયર વિભાગની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે। તો આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણવા મળ્યું નથી। આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ જોવા મળી રહ્યો છે। આગ લાગવાની ઘટનામાં સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી। ફાયર વિભાગની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે। સેવવિટ્સ હોટલના કોન્ફરન્સમાં આ પ્રકારે આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવે છે, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી। હાલ ફાયરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે।